ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સના જ એક્ઝામ્પલ જોતા હતા. બરાબર, એમાં અલગ અલગ જે પ્રક્રિયાઓ હતી, સમકદ, સમદાબ, સમતાપી, સમોષ્મી, એ બધી પ્રક્રિયાને લગતા એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરેલા. મિત્રો, આજે આપણે હીટ એન્જિન અને રેફ્રિજરેટરને લગતા અને કાર્નોટ એન્જિનને લગતા એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે સમજીએ ભાઈ હીટ એન્જિન શું છે, તે કઈ રીતે કાર્ય કરે છે, ભાઈ રેફ્રિજરેશન શું છે, તે કઈ રીતે કાર્ય કરે છે. તો બંનેની આકૃતિ એકદમ સિમ્પલ છે, ખાલી બંને એકબીજા કરતા ઉલટા છે. ચાલો, સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો ભાઈ આ રીતે શું હશે, ભાઈ એક તંત્ર હશે, પરિસર હશે અને કંઈક કાર્ય થતું હશે. બરાબર, બંનેમાં સેમ જ આવશે. પણ ફરક એટલો જ હશે કે એકમાં આપણે કાર્ય કરવું પડશે અને એકમાં કાર્ય આપણને મળશે. બરાબર, એટલો ચેન્જીસ આવશે. ચાલો, અહીંયા જોઈએ તો માનો કે આને હીટ પંપ અથવા તો હીટ એન્જિન લઈએ. આને શું લઈએ ભાઈ? રેફ્રિજરેટર. તો મિત્રો, જ્યારે હીટ એન્જિન હશે તો હીટ એન્જિનમાં ઊંચા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, એટલે કે ઉષ્મા જ્યાંથી મળતી હશે તેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહેવાય. તો આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા છે તે તંત્ર લેશે, આ તંત્ર છે, અને તંત્ર દ્વારા કંઈક કાર્ય કરવામાં આવશે, એટલે કે તંત્ર વડે કાર્ય થાય છે. અને જે બાકીની ઉષ્મા છે, બરાબર, આ રીતે અહીંયા T1 તાપમાને હશે, આ Q1 મતલબ કે આ T1 તાપમાને હોય. બરાબર, W જેટલું કાર્ય કરે છે અને ઉષ્મા ગુમાવે છે પરિસરમાં. આ Q2 થઈ જશે અને અહીંયા તાપમાન થશે T2. બરાબર, એટલે કંઈક ઉષ્મા છે તે તંત્રને આપવામાં આવે છે અને તંત્રને જે ઉષ્મા આપેલી છે તે ઉષ્માનો ઉપયોગ કરીને તંત્ર કંઈક કાર્ય કરે છે અને બાકીની જે ઉષ્મા છે તે ક્યાં ગુમાવે છે ભાઈ? પરિસરમાં ગુમાવે છે. બરાબર, Q2 જેટલી ઉષ્મા છે કે જે T2 તાપમાને હશે તે પરિસરમાં ગુમાવવામાં આવે છે. બરાબર, એ જ રીતે મિત્રો રેફ્રિજરેટર ની, હવે જો એકદમ સિમ્પલ થઈ ગયું કે ભાઈ Q1 જેટલી ઉષ્મા એમાંથી લેવામાં આવે છે, કાર્ય કંઈક કરવામાં આવે છે, એટલે કાર્ય થાય છે તંત્ર વડે, અને બાકીની જે ઉષ્મા છે તે પરિસરમાં પાછી ગુમાવી દેવાની, એટલે કે આજુબાજુના વાતાવરણમાં. ચાલો, જ્યારે રેફ્રિજરેટર છે તેમાં મિત્રો ઉલટું છે. રેફ્રિજરેટરમાં શું કરવામાં આવે? Q2 ઉષ્મા જે છે તે તંત્રને આપવામાં આવે છે. Q2 જેટલી નીચા તાપમાને ઉષ્મા છે તે તંત્રને આપવામાં આવે છે. અહીંયા T2 તાપમાન હશે અને W જેટલું કાર્ય છે તે તંત્ર પર કરવામાં આવે છે. અહીંયા આપણને તંત્ર વડે કાર્ય કંઈક મળતું હતું, જ્યારે અહીંયા તંત્ર પર કાર્ય કરવામાં આવે છે. તંત્ર પર કાર્ય કરીને જે ઉષ્મા મળશે, એટલે કે Q1 જે ઉષ્મા હશે કે જે T1 તાપમાને હશે તે પરિસરમાં પાછી મુક્ત થશે. એટલે બંને ઉલટું થયું ભાઈ. હીટ એન્જિન છે તો તેમાં આપણને કાર્ય મળશે, બરાબર, કાર્ય મળશે, અને રેફ્રિજરેટર હશે તો એમાં કાર્ય કરવામાં આવશે. બરાબર, ચાલો, તો હીટ એન્જિન ની વાત કરીએ તો હીટ એન્જિન માટે ભાઈ શું આવશે? તો હીટ એન્જિન માટે આવશે તમારું હીટ એન્જિન. તો હીટ એન્જિન માટે આવશે તમારું એફિશિયન્સી. એફિશિયન્સી એટલે કે શું થાય ભાઈ? આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ. બરાબર, તો આઉટપુટ કેટલું મળશે? તો કે W જેટલું. ઇનપુટ કેટલું હશે? Q1 જેટલું, ઉષ્મા જેટલી આપવામાં આવે તે. બરાબર, તો અહીંયા W છેદમાં Q1 છે તે એફિશિયન્સી, એટલે કે ભાઈ કાર્યક્ષમતા વડે દર્શાવવામાં આવે છે, જેને ટૂંકમાં આપણે લખીએ તો W ડિવાઈડ બાય W ને જ આપણે જો કન્વર્ઝન કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ Q1 એન્ટર થાય છે, W બહાર નીકળે છે, Q2 બહાર નીકળે છે, તો Q1 માઇનસ W બરાબર શું થશે? Q1 માઇનસ Q2 ડિવાઈડ બાય Q1, અથવા તો તાપમાનના સ્વરૂપમાં લખવું હોય T1 માઇનસ T2 ડિવાઈડ બાય T1 વડે દર્શાવવામાં આવે છે. તો આ તો વાત કરી ભાઈ હીટ એન્જિન ની. હવે આપણે વાત કરીએ ભાઈ રેફ્રિજરેટર ની. આપણે આટલા જ હીટ એન્જિન છે તો એને આટલું જ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. બરાબર, હવે વાત કરીએ ભાઈ રેફ્રિજરેટર.
મિત્રો રેફ્રિજરેટર ની વાત કરીએ તો તેમાં આપણને બીટા પરફોર્મન્સ ગુણાંક મળશે. શું મળશે ભાઈ? પરફોર્મન્સ ગુણાંક. તો બીટાને આપણે કઈ રીતે દર્શાવશું? મિત્રો બીટા છે તે આપણો પરફોર્મન્સ ગુણાંક છે. તો પરફોર્મન્સ ગુણાંક આપણને કઈ રીતે મળશે? હવે જો અહીંયા આપણે કાર્ય કંઈક કરેલું છે ને, બહારથી આપણે એનું કાર્ય કરેલું છે, બરાબર? તો બહારથી આપણે કઈ કાર્ય કરીએ છીએ, Q2 માંથી ઉષ્મા લેવામાં આવે છે, બરાબર? તો આ જેટલી ઉષ્મા આપણે લેવામાં આવે છે ને W જેટલું કાર્ય થયેલું છે. હવે જો આને સિમ્પલ કહીએ ને કે ભાઈ સૂત્ર પ્રમાણે લખવા જઈએ તો શું આવશે? જુઓ, આ એન્ટર થાય છે, આ એન્ટર થાય છે, તો W પ્લસ Q2 બરાબર Q1, બરાબર? અથવા તો W બરાબર અહીંયા પણ શું આવી જશે? Q1 માઇનસ Q2, બરાબર? પણ અહીંયા આઉટપુટમાં શું મળે છે? જુઓ મિત્રો, આઉટપુટમાં અહીંયા શું મળે છે? અહીંયા T1 આવશે, હો, અહીંયા T2 છે ને. ચાલો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાઈ આઉટપુટ તરીકે શું હશે? આ કાર્ય જે છે તે કેટલું હશે? Q1 માઇનસ Q2 જેટલું કાર્ય હશે, અથવા તો W, આ જે W છે તે Q1 માઇનસ Q2 સ્વરૂપે આપણને મળી જાય છે. ચાલો, તો વાત કરીએ આપણે બીટાની. તો બીટા મિત્રો આપણને કઈ રીતે મળશે? તો બીટા આપણને મળશે Q2 ડિવાઈડ બાય W વડે. એટલે જેટલી ઉષ્મા આપણે તેને આપીએ છીએ તંત્રને, તે ઉષ્મા ડિવાઈડ બાય જેટલું જે કાર્ય આપણે કરવું પડે છે, બરાબર, તે કાર્ય પરથી આપણને શું મળી જશે ભાઈ? પરફોર્મન્સ ગુણાંક મળશે. તો આ રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો આ Q2 ડિવાઈડ બાય Q1 માઇનસ Q2 આવશે, અને તાપમાનના સ્વરૂપમાં જો આને દર્શાવીએ તો T2 ડિવાઈડ બાય T1 માઇનસ T2 આવે છે. ઓકે, અને છેલ્લે કાર્નોટ એન્જિન. તો કાર્નોટ એન્જિનનું એફિશિયન્સી આપણને ખબર છે 1 માઇનસ T2 બાય T1. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો આટલા સમીકરણ ઉપરથી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના રહેશે કે જે આપણને આવડવા જોઈએ. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લો આના પછીના, આના પરથી એટલે કે સમીકરણો પરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો, તો આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. હવે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ ભાઈ. બોક્સ નંબર 9 નું પહેલો એક્ઝામ્પલ, 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 227 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વચ્ચે કાર્ય કરતું એક આદર્શ એન્જિન છે. ચાલો, આદર્શ એન્જિન આપેલું છે. તો એક ચક્ર દરમિયાન 100 કેલરી જેટલી ઉષ્મા લે છે. તો એક ચક્રમાં થતું કાર્ય શોધો. ચાલો, તો અહીંયા આપણને શું આપેલું છે? જો તાપમાન આપેલા છે. પહેલો એક્ઝામ્પલ લેવામાં આવે તો અહીંયા T1 આપણને કેટલો આપેલો છે ભાઈ? જો T1 એટલે કે આપણે જે ઉષ્મા છે તે આપવામાં આવે છે તે, તો તે વધારે હશે કે ઓછી હશે? તો વધારે હશે. તો તે છે 227 ડિગ્રી સેન્ટીગ્રેડ. 227 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કેટલા થશે? 227 એટલે કે વત્તા 273 કરવાના ને. તો 227 વત્તા 273 કરીએ, 227 વત્તા 273 એટલે કે 500 કેલ્વિન થશે. T2 કેટલો આવશે ભાઈ? બંને વચ્ચે 200 નો ફેર છે, 27 ડિગ્રી એટલે કે 300. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 300 કેલ્વિન. ચાલો, બીજું આપણને શું કીધેલું? 100 કેલરી ઉષ્મા લે છે, એનો મતલબ Q1 આપણને આપેલો છે. તો Q1 કેટલો છે ભાઈ? 100 કેલરી. તો ચક્રમાં જે કાર્ય થાય છે તે કાર્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. તો મિત્રો આપણને ખબર છે ભાઈ, કાર્ય આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? ભાઈ કાર્ય આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકશું? ચાલો, કાર્ય એટલે શું થશે? હવે જો આપણી પાસે બે ઇક્વેશન છે. બે ઇક્વેશન કયા કયા છે? એક તો એફિશિયન્સી નું ઇક્વેશન છે W બાય Q1. બીજું એફિશિયન્સી નું ઇક્વેશન છે T1 માઇનસ T2 ડિવાઈડ બાય T1. તો આ બંનેને આપણે સરખાવી શકીએ. જો આ બંનેને સરખાવી દઈએ તો Q1 મળી જશે આપણને ડાયરેક્ટ. સોરી, Q1 આપણને આપેલું છે, Q2 આપણે ફાઇન્ડ કરવાનું છે ને. હા, તો અહીંયા W ડિવાઈડ બાય Q1 છે એની જગ્યાએ આપણે આ રીતે પણ લખી શકીએ ભાઈ, Q1 માઇનસ Q2 ડિવાઈડ બાય Q1 લખી શકીએ ને. ચાલો, તો આના ઉપરથી આપણને Q2 છે તે મળી શકે છે. તો પહેલા તો આપણે આ બંનેને સરખાવીએ. ચાલો, બંનેને ડાયરેક્ટ આપણે સરખાવી દઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપણને મળશે 500 માઇનસ 300 છેદમાં 500
બરાબર Q1 છે તે 100 છે, 100 માઇનસ Q2 ડિવાઈડ બાય 100. હવે જો આનું સાદુરૂપ આપો કેટલો આવશે ભાઈ? 200. 200 ના છેદમાં 500 એટલે કે ભાઈ 2 ના છેદમાં 5 બરાબર કેટલા આવશે ભાઈ? 100 માઇનસ Q2 બાય 100. ચાલો કેટલા થશે? 200 છેદમાં 5 બરાબર 100 માઇનસ Q2. 200 ના છેદમાં 5 કેટલા થાય ભાઈ? 200 ભાગ્યા 5 કરીએ 40. કેટલા આવશે અહીંયા? 40 is equal to 100 minus Q2. એક જ મિનિટ, અહીંયા આપણને કાર્ય ફાઇન્ડ કરવાનું કીધું છે. હા, કાર્ય ફાઇન્ડ કરવાનું કીધું છે. ચાલો તો કાર્ય બરાબર Q1 minus Q2 સ્વરૂપે જ મળશે ને. ચાલો તો એના માટે પણ આની આપણને જરૂર પડશે. તો Q2 તો આપણે ફાઇન્ડ કરવો જ પડશે. ઓકે, ચાલો અહીંયા એવું નથી કે ભાઈ W બરાબર T1 minus T2 વાળું ડાયરેક્ટ આપણે સમીકરણ એપ્લાય કરી દઈએ, બરાબર? તો W વાળું ડાયરેક્ટ T1 minus T2 કરીએ તો એવું નથી 500 minus 300 એટલે 200 આપણને મળી જાય, બરાબર? એ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ નહીં. એટલે કે એફિશિયન્સી ઉપરથી પહેલા આ સમીકરણ ઉપરથી એફિશિયન્સી ને એફિશિયન્સી ઉપરથી Q1 minus Q2 ડિવાઇડ બાય Q1 એના ઉપરથી Q2 મળશે અને W બરાબર Q1 minus Q2 પરથી આપણે સમીકરણ સોરી વેલ્યુ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. Q2 કેટલો આવશે જુઓ? Q2 બરાબર આવશે 100 minus 40. Q2 આવી ગયો 60. ચાલો તો 60 કેલરી જેટલી ઉષ્મા આપણને મળે છે અને આપણે કાર્ય બરાબર W બરાબર Q1 minus Q2 વડે મેળવી શકીએ. તો Q1 કેટલો છે ભાઈ? Q1 100 minus Q2 કેટલો છે? 60. તો 60 પણ આપણે આને જૂલમાં કન્વર્ટ કરવો છે. 40 ગુણ્યા કેટલા કરવા પડશે ભાઈ? 4.2 4.186 અથવા તો 4.2 ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરી નાખીએ તો 40 ગુણ્યા 4.2 કરીએ તો 168 જૂલ જેટલું કાર્ય થશે, બરાબર? ખબર પડી ને બધાને ભાઈ? પહેલા શું કર્યું આપણે ભાઈ? એફિશિયન્સી નું સમીકરણ મૂક્યું W ડિવાઇડ બાય Q1. W એટલે T1 minus T2 ડિવાઇડ બાય Q1. T1 છે તો Q1 minus Q2 ડિવાઇડ બાય Q1. આના ઉપરથી Q2 પહેલા આપણે મેળવી લીધું અને Q2 આપણને મળી જાય એટલે કાર્ય આપણને ખબર છે એન્જિન માટે Q1 minus Q2 જેટલું હોય, બરાબર? જેના ઉપરથી આપણને W 168 જૂલ મળી ગયો. સેકન્ડ જોઈએ. કાર્નોટ રેફ્રિજરેટરનો આપણને પરફોર્મન્સ ગુણાંક આપેલો છે 5/3. જો રેફ્રિજરેટરનું પ્રાપ્તિ સ્થાનનું તાપમાન એટલે કે જ્યાંથી આપણને ઉષ્મા મળે છે તે આપણે T2 પર હતું, ખબર ને? Q2 પ્રાપ્તિ સ્થાન T2 આપણને આપેલો છે -23 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન એટલે કે જ્યાં ઉષ્મા ગુમાવવામાં આવે છે તે તાપમાન આપણે ફાઇન્ડ કરવાનું છે. T2 મતલબમાં T2 છે આપણી પાસે, T1 આપણે મેળવવાનો છે. કેના માટે છે ભાઈ? રેફ્રિજરેટર માટે છે. તો રેફ્રિજરેટર માટે આપણને ખબર છે પરફોર્મન્સ ગુણાંક આવશે. તો અહીંયા આપણને શું આપેલું છે ભાઈ? પરફોર્મન્સ ગુણાંક રેફ્રિજરેટરનો બીટા આપેલો છે 5/3. ચાલો બીજું શું આપેલું છે? પરિસરનું તાપમાન. હવે T2 આપેલો છે. T2 કેટલો આપ્યો છે? T2 આપ્યો છે -23 એટલે કે 273 માઇનસ 23 કરીશું તો આવશે 250 કેલ્વિન આપેલો છે, 250 કેલ્વિન. આના ઉપરથી આપણે મેળવવાનું છે તાપમાન શોધવાનું છે. ચાલો તો T1 આપણે ફાઇન્ડ કરવાનો છે કેટલો આવે છે તે. તો મિત્રો અહીંયા આપણે પરફોર્મન્સ ગુણાંકની કિંમત આપેલી છે. પરફોર્મન્સ ગુણાંકનું ઇક્વેશન આપણે એપ્લાય કરીએ તો પરફોર્મન્સ ગુણાંક બરાબર શું થશે ભાઈ? પરફોર્મન્સ ગુણાંક હવે જો પહેલામાં શું હતું? T1 minus T2 ડિવાઇડ બાય T1. તો અહીંયા આવી જશે શું આવશે ભાઈ? T2 ડિવાઇડ બાય T1 minus T2. યાદ છે ને બધાને? ચાલો તો અહીંયા 5/3 is equal to T2 આપણને આપેલો છે 250 છેદમાં T1 minus 250. ચાલો તો આ ગુણાકાર અહીંયા કરીએ તો 5T1 minus એક કામ કરીએ, આ એઝ ઇટ ઇઝ રાખીએ એટલે કે T1 minus 250 કરીએ ઇન્ટુ બરાબર 250 into 3 divided by 5. તો અહીંયા 55 25 એટલે 50 આવશે ને 150. તો T1 minus 250 બરાબર આવશે 150. તો આ 250 આ બાજુ આવશે તો T1 બરાબર થશે 250 ને 300 ને 400.
400 કેલ્વિન જેટલું તાપમાન આપણને મળે છે. તો આપણને સેકન્ડ એક્ઝામ્પલ છે તેનો આન્સર મળી ગયો છે ભાઈ. કેટલું તાપમાન મળશે ભાઈ? 400 કેલ્વિન જેટલું તાપમાન મળશે. બરાબર. બીટા આપણને આપેલો હતો એના ઉપર અને T2 આપણને આપેલો તેના ઉપરથી પરફોર્મન્સ ગુણાંકનું આપણે સમીકરણ મૂક્યું ને એના ઉપરથી આપણને T1 મળી ગયો છે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. થર્ડ એક્ઝામ્પલ જુઓ. કાર્નોટ એન્જિન ચક્ર દરમિયાન 127 ડિગ્રી સેન્ટીગ્રેડના પ્રાપ્તિ સ્થાનમાંથી 1000 જૂલ ઉષ્મા શોષે છે અને 600 જૂલ જેટલી ઉષ્મા ગુમાવે છે. ચાલો ડેટા આપણે લઈ લઈએ. કાર્નોટ એન્જિન ચક્ર છે તે દરમિયાન 127 ના પ્રાપ્તિ સ્થાનમાંથી છે. મિત્રો પ્રાપ્તિ સ્થાન છે તો પ્રાપ્તિ સ્થાન માટે શું આવશે ભાઈ? T1 ઉષ્મા પ્રાપ્તિ સ્થાન 127 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. 127 ડિગ્રી સેન્ટીગ્રેડ તો 127 વત્તા 273 એટલે કેટલા આવશે? 300 ને 400. 400 કેલ્વિન જેટલું તાપમાન છે T1. 1000 જૂલ ઉષ્મા શોષે છે એનો મતલબ કે Q1 ઉષ્મા કેટલી છે ભાઈ? 1000 જૂલ જેટલી ઉષ્મા છે અને 600 જૂલ ઉષ્મા ગુમાવે છે. Q2 કેટલો આપેલો છે ભાઈ? 600 જૂલ. ચાલો તો શું આપણને પૂછેલું? પહેલા તો એન્જિનની કાર્યક્ષમતા. ચાલો એ આપણે ફાઇન્ડ કરીએ. એન્જિનની કાર્યક્ષમતા તો આપણને કેના દ્વારા મળશે? Q1 માઇનસ Q2 ડિવાઈડ બાય Q1 વાળા. કેમ કે અહીંયા આપણને T1 જ આપેલું છે, T2 નથી આપેલું, તો આ Q1 વાળું સમીકરણ આપણે એપ્લાય કરી શકીએ. 1000 છે ને અહીંયા, 1000 માઇનસ 600 છેદમાં 1000 કેટલા આવશે ભાઈ? અહીંયા આવશે ભાઈ 400 ના છેદમાં 1000 ગુણ્યા 100 ટકાવારીમાં છે ને કેટલા મળશે ભાઈ? 40%. કાર્યક્ષમતા કેટલી મળે છે ભાઈ? એન્જિનની કાર્યક્ષમતા, કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા મળશે આપણને 40%. ચાલો પછી ઠારણ વ્યવસ્થાનું તાપમાન આપણને પૂછેલું છે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન T1 આપણને આપેલું છે, T2 ફાઇન્ડ કરવાનું પૂછ્યું છે. તો એફિશિયન્સીનું બીજું સમીકરણ આપણે જે T1 માઇનસ T2 ડિવાઈડ બાય T1 એપ્લાય કરીને મેળવી શકીએ. જો એફિશિયન્સી હવે જો બી આપણે અહીંયા છે 40% છે તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ 40 ના છેદમાં 100 બરાબર T1 કેટલો છે ભાઈ? 400 માઇનસ T2 છેદમાં કેટલો આવશે? છેદમાં આવશે પાછું 400. ચાલો તો અહીંયા 400 માઇનસ T2 બરાબર લખી શકીએ 40 ગુણ્યા 400 ભાગ્યા 100. 0 0 0 અહીંયા 40 ગુણ્યા ચોકે ચોકે 16 160 આવશે. 160 આ બાજુ, T2 આ બાજુ. T2 બરાબર શું આવશે? 400 માઇનસ 160 એટલે કેટલા થાય ભાઈ? 100, 300 અને 300 માંથી 60 એટલે 240. તો 240 કેલ્વિન તાપમાન આપણને મળે છે T2. ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે આપણું 240 કેલ્વિન. ઓકે, ચાલો તો આપણે T1 છે આપણી પાસે કાર્યક્ષમતા છે, T2 છે. હવે છેલ્લે શું પૂછેલું છે? ચક્ર દરમિયાન થતું કાર્ય. મિત્રો આપણને કાર્ય પૂછેલું તો કાર્ય બરાબર આપણને ખબર છે કે કાર્ય કેટલું હોય ભાઈ? આ એકદમ સિમ્પલ છે ભાઈ. કાર્ય W બરાબર શું થાય? Q1 માઇનસ Q2. તો અહીંયા કેટલા છે? Q1 ભાઈ 1000 માઇનસ 600. કેટલું કાર્ય હોય ભાઈ? 400 જૂલ જેટલું કાર્ય. બરાબર, ઇઝીમાં ઇઝી એક્ઝામ્પલ છે. એટલે આવા સિમ્પલ એક્ઝામ્પલ હોય મિત્રો. બરાબર, આપણને જો સમીકરણ એટલે કે ભાઈ હીટ એન્જિન ને રેફ્રિજરેટર કઈ રીતે વર્ક કરે છે તે વ્યવસ્થિત રીતે આવડતું હોય તો આપણે ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. ચાલો સ્ક્રીનશોટ પાડી લો, આના પછીના એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 4 જુઓ. બે કાર્નોટ એન્જિન છે A અને B વારાફરતી ઉપયોગમાં લેવામાં આવે છે. એન્જિન A છે તે T1 800 કેલ્વિનના પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા શોષીને T2 કેલ્વિન તાપમાને ઠારણ વ્યવસ્થામાં ગુમાવે છે. પછી T2 કે તાપમાને જે ઉષ્મા A છે દ્વારા ગુમાવવામાં આવેલી છે તે ઉષ્મા છે તે એન્જિન B માં મેળવે છે અને તે T3 બરાબર એટલે કે 300 કેલ્વિન તાપમાને ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં ગુમાવે છે. જો બંને દ્વારા થતું કાર્ય સમાન હોય તો T2 શોધો. ચાલો આ પણ એકદમ ઈઝી છે એક્ઝામ્પલ.
બરાબર. આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ તો આમાં પહેલા શું આપેલું છે તે આપણે જોઈ લઈએ. તો અહીંયા માનો કે T1 તાપમાને ઉષ્મા આપવામાં આવેલી છે કોઈ સિસ્ટમને. એ સિસ્ટમમાંથી ઉષ્મા હવે જો કાર્ય થાય છે, બરાબર, કાર્ય થઈને ઉષ્મા ગુમાવી T2 તાપમાને. કયા તાપમાને? T2 તાપમાને. અને આ T2 તાપમાનની ઉષ્માનો બીજી સિસ્ટમ દ્વારા કાર્ય કરવામાં વપરાય છે અને તે પાછું ગુમાવે છે T3 તાપમાન. બરાબર. તો આ જે કાર્ય થાય છે તે W કેવા છે? બંનેમાં સેમ છે. W1 ને W2 જો લેવામાં આવે તો W1 બરાબર W2 છે. બરાબર. બંને કાર્ય કેવા છે? સેમ છે. તો ચાલો, T1 આપણને કેટલો આપેલો છે? 800 કેલ્વિન. T2 તો ફાઇન્ડ કરવાનો છે. T3 આપેલો છે 300 કેલ્વિન. 300. ચાલો, તો અહીંયા આપણને મિત્રો કીધેલું છે કાર્ય છે તે સરખું છે. ચાલો, તો કાર્ય અહીંયા મિત્રો સરખું છે. તો કાર્ય આપણે કાર્ય નથી ફાઇન્ડ કરવાનું, આપણે ફાઇન્ડ કરવાનું છે શું? તો કે આપણે તાપમાન T2 ફાઇન્ડ કરવાનો છે. ચાલો, તો T2 આપણે ફાઇન્ડ કરવા માટે શું કરીએ ભાઈ? તો T2 ફાઇન્ડ કરવા માટે આપણે એક જ વસ્તુ કરી શકીએ, જે કાર્ય લઈ લઈએ. બરાબર. કાર્ય એટલે કે જે ઉષ્મા છે તે ઉષ્મા સ્વરૂપમાં લેશું ને એને આપણે કન્વર્ટ કરશું ભાઈ તાપમાન સ્વરૂપમાં. તો માનો કે W1 ડિવાઈડ બાય W2 લઈએ તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ Q1 માઇનસ Q2 ડિવાઈડ બાય Q2 માઇનસ Q3. બરાબર. માનો કે અહીંયા ઉષ્મા Q2 છે, અહીંયા ઉષ્મા Q3 છે. W એટલે કે ભાઈ વધારે ઉષ્મા માઇનસ ઓછી ઉષ્મા, એ રીતે આપણે, અથવા તો કહી શકીએ જે ઉષ્મા આપણે આપવામાં આવે છે તે માઇનસ જેટલી ઉષ્મા વ્યય થાય છે તે. તો આ સ્વરૂપે આપણે એને લખી શકીએ W1 ડિવાઈડ બાય W2 આવશે. બરાબર. તો આને બીજું શું લખી શકીએ? T1 માઇનસ T2 ડિવાઈડ બાય T2 માઇનસ T3. આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ. પણ આ કાર્ય બંને સેમ છે. W1 બરાબર W2. તો અહીંયા 1 થઈ જશે. 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી શકીએ T1 માઇનસ T2 ડિવાઈડ બાય T2 માઇનસ T3. ચાલો, હવે કિંમત મૂકી દો. T2 માઇનસ T3 છે, T2 ફાઇન્ડ કરવાનો છે. માઇનસ T3 કેટલા છે? 300. બરાબર કેટલા છે ભાઈ? T1 કેટલા છે? T1 800 માઇનસ કેટલા છે ભાઈ? કેટલા? T2 ને T2. ચાલો, તો T2 આ બાજુ ચાલ્યો જશે, 300 આ બાજુ ચાલ્યો જશે. 2T2 બરાબર 800 વત્તા 300. તો T2 બરાબર થશે 1100 ભાગ્યા 2. તો 1100 ભાગ્યા 2 કેટલા થાય? 550. 550 કેલ્વિન તાપમાન આપણને મળશે. ખ્યાલ આવ્યો ને બધાને ભાઈ? 550 કેલ્વિન તાપમાન આપણને અહીંયા મળે છે. બરાબર. તો આ તાપમાન વિશે ભાઈ ખબર પડી બધાને? અહીંયા W1 બરાબર W2 હતો, પાછો આપણે જો બંનેનો ગુણોત્તર લીધો, તાપમાનના પણ ગુણોત્તર લીધા, પણ W1 બરાબર W2 હોવાથી 1 આવી ગયો, અને આ બાજુ લઈ ગયા અને એના ઉપરથી T2 મળી ગયો. ઓકે. ચાલો, તો એક્ઝામ્પલ નંબર 4 અહીંયા આપણો કમ્પ્લીટ થઈ જાય છે. હવે જો 5 જુઓ. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 40% છે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે તે 300 કેલ્વિન છે. જો કાર્યક્ષમતા 60 કરવી હોય તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન શોધો. ચાલો, આમ તો જોઈએ તો ભાઈ 40% માટે અથવા તો 60% માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું આપણે તાપમાન ફાઇન્ડ કરવાનું જ છે. ચાલો, પાંચમું એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આપણને કાર્યક્ષમતા આપેલી છે 40% અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન એટલે કે T2 આપણને આપેલું છે 300 કેલ્વિન. 300 કેલ્વિન. ચાલો, તો T1 ફાઇન્ડ કરવા માટે T1 માઇનસ T2 ડિવાઈડ બાય T1 થાય આ રીતે. અહીંયા જો સિમ્પ્લિફાય કરો 40/100 બરાબર T1 કે જે આપણે ફાઇન્ડ કરવાનો છે માઇનસ 300 છેદમાં T1. આને સિમ્પ્લિફાય કરીએ તો આ 0.4 T1 આવી જશે ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ 300. ચાલો, તો અહીંયા આ બાજુ આવી જશે, આ બાજુ આવી જશે, તો અહીંયા આપણને શું મળશે? જો અહીંયા આપણે સાદુરૂપ આપીએ, અહીંયા જ આપણે લખી નાખીએ તો 0.6 T1 બરાબર 300 લખી શકીએ, કેમ કે 1 માઇનસ 0.4 થશે. ચાલો, 300 ભાગ્યા કેટલા કરશું ભાઈ? 0.6. 300 ભાગ્યા 0.6 કરીએ તો 500 કેલ્વિન. તો T1 કેટલું મળશે ભાઈ? 500 કેલ્વિન. ક્યારે? કે જ્યારે આપણું ઠારણ, આપણે જે ઉષ્મા આપીએ છીએ તેની કાર્યક્ષમતા કેટલી છે? 40%. પણ આપણને તો 60% માટે પૂછેલી છે ને. તો 60% માટે સેમ પ્રોસેસ કરો ભાઈ.
60 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ 300. હવે જો જે ઉષ્મા ગુમાવવાનું છે એટલે કે જે ઉષ્મા જ્યાં ગુમાવાય છે ઠારણ વ્યવસ્થાનું તાપમાન તે તો સેમ જ છે, આપણને કાર્ય ક્ષમતા વધારવા માટે ખાલી કીધેલું છે. ચાલો તો અહીંયા શું આવી જશે ભાઈ, પાછો T1 અહીંયા 0.6 એટલે કે 0.6 T1 બરાબર T1 માઇનસ 300. તો અહીંયા પાછું કેટલું આવશે ભાઈ, આ એટલે 0.4 T1 બરાબર 300. તો હવે 300 ભાગ્યા 0.4 કરશો તો મળશે 750. તો T1 આપણને કેટલો મળશે ભાઈ, 750 કેલ્વિન મળે છે. ક્યારે, જ્યારે આપણે કેટલી કરવી હોય ભાઈ, એફિશિયન્સી છે તે 60% કરવી હોય તો. હવે મિત્રો કદાચ આપણને એવું પૂછેલું હોય કે ભાઈ જે 40% એફિશિયન્સી છે તેના કરતા 60% એફિશિયન્સી આપણે કરવી હોય તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ના તાપમાનમાં આપણે કેટલો ફેરફાર કરવો પડે, તો અહીંયા ડેલ્ટા ટી સ્વરૂપે આપણને મળશે. જો કે અહીંયા નથી આપેલું ને આન્સરમાં આપણે ડેલ્ટા ટી વાળું જોઈ છે કે જે હશે T1 માઇનસ T2 એટલે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાં આપણે કેટલો ફેરફાર કરવો પડે. તો T1 ડેશ અહીંયા આપણે કરી દઈએ. ઓકે, જેથી કરીને અહીંયા સરળતા રહી. T1 ડેશ માઇનસ T1 અહીંયા બધી જગ્યાએ T1 ડેશ કરી દઈએ. ઓકે, તો આ મળશે આપણને 750 માઇનસ 500 એટલે કેટલો વધારો કરવો પડશે, તો કે 250 કેલ્વિન નો આપણે વધારો કરવો પડે તાપમાનમાં. તો આપણે 40% ની જગ્યાએ 60% જેટલી કાર્યક્ષમતા કરી શકીએ. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 127 ડિગ્રી સેન્ટીગ્રેડ ની વચ્ચે આદર્શ રેફ્રિજરેટર કાર્ય કરે છે. જો તે દરેક ચક્ર દરમિયાન 120 કેલરી જેટલી ઉષ્મા બહાર ફેંકે તો તેનો પાવર શોધો. ચાલો પહેલા ડેટા આપણે લખી નાખીએ ભાઈ. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, 127 ડિગ્રી સેન્ટીગ્રેડ. ચાલો આપણે જોઈએ ભાઈ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે આવશે T2 આવશે 300 કેલ્વિન. T1 કેટલો આવશે, 27 હતો એટલે 300, 127 એટલે કે 400 કેલ્વિન. ડાયરેક્ટ આપણે કેલ્વિનમાં જ લખી નાખ્યા. બરાબર. દરેક ચક્ર દરમિયાન 120 જેટલી કેલરી ઉષ્મા બહાર ફેંકે છે, એનો મતલબ Q1 આપેલો છે. Q1 કેટલો આપેલો છે, 120 કેલરી બહાર ફેંકે છે. તો આપણે શું પાવર ફાઇન કરવાનો છે. પાવર એટલે કે કાર્ય કરવાનો સમય દર. કાર્ય છેદમાં સમય કરશું તો આપણને પાવર મળશે. તો પહેલા આપણે કાર્ય ફાઇન કરવું પડશે. ચાલો કાર્ય ફાઇન કરવા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ Q1 છે આપણી પાસે. તો અહીંયા આપણે પરફોર્મન્સ ગુણાંક મેળવીએ ભાઈ, કેમ કે આપણી પાસે T1 T2 છે. તો પરફોર્મન્સ ગુણાંકનું ઇક્વેશન શું છે ભાઈ, Q2 ડિવાઇડ બાય Q1 માઇનસ Q2 અથવા તો T2 ડિવાઇડ બાય T1 માઇનસ T2. ચાલો તો T1 માઇનસ T2 ઉપરથી આપણે આ ફાઇન કરશું અથવા તો બંનેને કમ્પેર કરી લઈએ ભાઈ. તો અહીંયા આવી જશે Q2 ડિવાઇડ બાય 120 માઇનસ Q2 બરાબર T2 કેટલો છે ભાઈ, 400. સોરી 400 ક્યાં છે, 300 છે. 300 ડિવાઇડ બાય 400 માઇનસ 300. ઓકે, T1 માઇનસ T2. ચાલો તો અહીંયા આપણે જોઈએ તો આ જો એઝ ઇટ ઇઝ રહેશે 120 માઇનસ Q2 ડિવાઇડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી જશે 300 ના છેદમાં 100. અહીંયા આવશે Q2 બરાબર 12 23 24 240 માઇનસ 3Q2. 3Q2 આ બાજુ આવશે, 4Q2 થશે. 4Q2 બરાબર 240. તો Q2 બરાબર કેટલો આવશે, સોરી 12 તેરી 36 થાય ને, 12 દુ 24 ને 36, 360. ચાલો 360 ભાગ્યા 4 કેટલા થાય, 4 9 ચોક 36. તો Q2 બરાબર આવશે 90. અહીંયા કેમાં આવશે ભાઈ, કેલરીમાં આવશે. ઓકે, ચાલો હવે આપણને પૂછેલું છે કાર્ય. તો કાર્ય પાવર પૂછેલો છે તો P ઇઝ ઇક્વલ ટુ W બાય T થશે. બરાબર, પણ આ કેલરીમાં છે તો જેને આપણે કેમાં કન્વર્ટ કરવો પડશે, જૂલમાં. કેમ કે જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે વોટ થાય તો પાવર મળશે. ઇન્ટુ 4.2 અહીંયા લખી શકીએ. ચાલો તો W કેટલો મળશે, Q1 માઇનસ Q2 ડિવાઇડ બાય T ઇન્ટુ 4.2. Q1 કેટલો છે ભાઈ, Q1 છે 120 માઇનસ 90 છેદમાં T. માનો કે T બરાબર 1 સેકન્ડ લેવામાં આવે. T બરાબર કેટલી પ્રતિ સેકન્ડ માટે ફાઇન કરીએ તો 1 ઇન્ટુ 4.2 કેટલા આવશે ભાઈ,
9 10 11 12 એટલે કે 30 ગુણ્યા 4.2 કરશું એટલે આપણને મળશે 126 વોટ. બરાબર. તો આન્સર આપણો આવી જાય છે 1.26 નહીં 126 વોટ આપણને પાવર મળે છે. દેખાય છે? ચાલો કમ્પ્લીટ. તો 126 વોટ જેટલો આપણને અહીંયા પાવર મળે છે. બરાબર. તો મિત્રો આ એક્ઝામ્પલ અહીંયા આપણા કમ્પ્લીટ થાય છે. આ સાથે આપણું ચેપ્ટર પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર. તો આ બધા એક્ઝામ્પલ ભાઈ વ્યવસ્થિત તમે કેલ્ક્યુલેટ કરજો, વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર. આ એક્ઝામ્પલ બેઝ એટલે આ સમીકરણો બધા જે છે તે સમીકરણ બેઝ આપણે એક્ઝામ્પલ બધા કેલ્ક્યુલેટ કરેલા છે. ઓકે, ચાલો. તો આ સાથે આપણો અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, લેક્ચર પણ કમ્પ્લીટ થાય છે ભાઈ. નેક્સ્ટ બીજા ચેપ્ટર સાથે બરાબર આપણે દોલનો સ્ટાર્ટ કરીશું. દોલનો એક્ઝામ્પલ, તેની થિયરી થોડી ઘણી. હવે જો આમાં હવે આપણે બેનિફિટ છે, દોલનો છે અને તરંગો છે, તેમાં ઓલરેડી આપણે બધું જ કમ્પ્લીટ કરેલું છે, બધું જ કવર કરી દીધું છે, કેમ કે આમાંથી કંઈ હતું જ નહીં કે જે આપણે સ્કીપ કરી શકીએ. લાસ્ટમાં તરંગો હતું, તેમાં તરંગોમાં આપણો એક ટોપિક કદાચ બાકી છે. બરાબર. એક જે છેલ્લો ટોપિક છે કે જેમાં આપણે વ્યવસ્થિત કરીશું. બરાબર. બાકી તો આપણું બધું કમ્પ્લીટ છે, એટલે એમાં આપણે એક્ઝામ્પલથી આપણે સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, ચાલો. તો નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે ભાઈ ફરી મુલાકાત થશે. થેન્ક યુ.